સુરત શહેરના રાંદેર વિસ્તારમાં માનવતા અને વિશ્વાસને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પોતાને પોલીસ તરીકે ઓળખાવી મદદના નામે મહિલા સાથે મિત્રતા કેળવી હોમગાર્ડ જવાને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। એટલું જ નહીં, આરોપીએ ભોગ બનનાર મહિલાના અશ્લીલ વિડીયો બનાવી વાયરલ કરવાની પણ ધમકી આપી હતી। ભોગ બનનાર મહિલા પોતાના પતિ સાથેના વિવાદ બાદ પોલીસ સ્ટેશનમાં જવા નીકળી હતી। મહિલા રસ્તામાં પોલીસ સ્ટેશનનું સરનામું શોધી રહી હતી ત્યારે રસ્તા પર ફરજ બજાવતા હોમગાર્ડ જવાન પ્રકાશ હીરાલાલ છબલાણી સાથે તેની મુલાકાત થઈ હતી। પ્રકાશે પોતાની ઓળખ એક પોલીસ અધિકારી તરીકે આપી હતી અને મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે તે તેના પારિવારિક પ્રશ્નોનું નિરાકરણ લાવી દેશે। આ મદદના બહાને તેણે મહિલાનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક વધાર્યો હતો અને વિશ્વાસ કેળવી લીધો હતો। વધુમાં આરોપીએ મહિલાને હોટલમાં લઈ જઈને કોલ્ડ્રિંક્સમાં કેફી પીણું ભેળવીને પીવડાવી દીધું હતું। મહિલા બેભાન અવસ્થામાં આવતા આરોપી પ્રકાશે તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચરતી વખતે આરોપીએ મહિલાના વાંધાજનક વિડીયો ઉતારી લીધા હતા। જ્યારે મહિલા ભાનમાં આવી ત્યારે આરોપીએ પોતાનું અશ્લીલ રૂપ બતાવ્યું હતું। તેણે ધમકી આપી હતી કે જો તે કોઈને કંઈ પણ કહેશે તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી લેશે અને તેના પરિવારમાં તેની બદનામી કરશે। આખરે મહિલાએ હિંમત દાખવીને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી પ્રકાશ છબલાણી છે અને ભૂતકાળમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત છે। ભોગ બનનાર છે તે પોતાના ઘરેથી પોલીસ સ્ટેશન આવવા માટે નીકળે અને એ પોલીસ સ્ટેશનના એડ્રેસ માટે 4 રસ્તા પર હોમગાર્ડ જે તે વખતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાથી પોતે પોલીસ હોવાની ઓળખાણ આપેલી અને પોતે સમગ્ર બાબત જે મહિલાની ફરિયાદ હતી તે બાબતમાં સમાધાન અને સોલ્યુશન લાવવા માટે તેનો નંબરની આપ લે કરેલી અને એ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવેલ। કે રીતે બ્લેકમેલિંગ કરવામાં આવ્યું છે? પ્રાથમિક ધોરણે જે ફરિયાદી છે ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો વિડીયો હોમગાર્ડ પાસે હોવાનું હોમગાર્ડે જણાવેલું અને એ જે આરોપી છે તેના દ્વારા આ વિડીયો જાહેર કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની હકીકત પ્રાથમિક ધોરણે જણાવવામાં આવેલ છે।